નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે માર્ચ મહિનાની શરૂઆતમાં 1/3/2025ના રોજ આવેલી ધોરણ 8ની વિષય વિજ્ઞાનની સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંકનો પ્રકરણ નંબર 7થી 12માં આવેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખીએ. તો ચલો જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા જોડકા જોડો. પેર અ અને બ. એક્સ રંગસૂત્રની સામે આવશે અંડકોશ. એક્સ રંગસૂત્રની સામે આવશે ભાઈ અંડકોશ. એક્સ રંગસૂત્રની સામે આવશે છોકરી. XY રંગસૂત્રની સામે આવશે છોકરો. એક્સ અથવા વાય રંગસૂત્રની સામે આવશે શુક્રકોષ. ઓકે બાળકો, તો થોડી ભૂલ છે, સુધારી લેશો. ચાલો નેક્સ્ટ જોઈએ. બી. અ અને બ. વીણા તો તણાયેલી દોરી. શરણાઈ તો હવાનો સ્તંભ. ઢોલક તો ખેંચાયેલી ત્વચા. મંદિરમાં વાગતો ઘંટ. ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ. ચાલો નેક્સ્ટ જોઈએ. સી. અ અને બ. આંબા પરથી સફરજનનું પડવું. આમાં પણ થોડી ભૂલ છે. આંબા પરથી સફરજન ન પડે, આંબા પરથી કેરી પડે, પણ ગમે તે હોય. નિયમ લાગશે ગુરુત્વાકર્ષણ બળ. ડોલ ઉચકવી સ્નાયુ બળ. હોકાયંત્રની સોય પર લાગતું બળ ચુંબકીય બળ. ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી થઈ જવી તો ઘર્ષણ બળ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 1 બ. માંગ્યા મુજબ જવાબ કરો. પહેલું, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે. જે ધ્વનિ આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજું, વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેના તફાવત આપો. વિદ્યુત સુવાહક, વિદ્યુત મંદવાહક. જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. વિદ્યુત મંદવાહકમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે, તેમને વિદ્યુત પ્રવાહના મંદવાહકો કહે છે. વિદ્યુત સુવાહકોના ઉદાહરણ કોપર, લોખંડ, આયર્ન વગેરે. વિદ્યુત મંદવાહકના ઉદાહરણો નળનું પાણી અને લીંબુનો રસ. એમાં પણ બટેટાનો રસ પણ આવી શકે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ વચ્ચેનો તફાવત આપો. સરકતું ઘર્ષણ બળ, લોટણ ઘર્ષણ બળ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. લોટણ ઘર્ષણ બળમાં જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. બંનેના ઉદાહરણ લખી નાખીએ. સળંગ ઘર્ષણ બળમાં લોટણ ઘર્ષણ બળ કરતાં વધુ હોય છે. લોટણ ઘર્ષણ બળ સળંગ ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, કિશોરાવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો કે રોજ સવાર અને રાત્રે સ્નાન કરીશું. વારંવાર હાથ ધોઈશું. ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું. નખ વાળ કાપીશું વગેરે તકેદારી રાખીશું. બીજું, ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન જો તમે ઘરની અંદર હોય તો તમે કઈ સાવધાની રાખશો? ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી તાર ટકી શકે છે, તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો. લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા. નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, તમારા ઘરમાં કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો? તો કે ઘરમાં બળનો ઉપયોગ ખાવા, પીવા, કામો, સાફ સફાઈ, કચરો, પોતા મારવું, વાહન ચલાવવા, દોડવા, લખવા, વસ્તુ ઉચકવા, રસોઈ બનાવવા વગેરે કામ માટે આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. ચોથું, તમારા ઘરમાં હિંચકામાં કીચુડ અવાજ આવે છે તો અવાજ બંધ કરવા તમે શું પ્રયત્ન કરશો? અમારા ઘરમાં હિંચકામાં કીચુડ અવાજ આવે તો અમે હિંચકાના કડામાં તેલ અથવા તો ગ્રીસ લગાવીએ છીએ, કારણ કે તેલ અથવા ગ્રીસ નાખવાથી કડાનું ઘર્ષણ ઓછું થઈ જાય છે અને અવાજ આવતો બંધ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ.
પાંચમું, ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે કયા ઉપાયો કરશો? હવાઈ જહાજના એન્જિનો, પરિવાર માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાવવા જોઈએ. ટીવી, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો. રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા. છઠ્ઠું, તમારા ઘરમાં શોર્ટ સર્કિટનો કારણે આગ લાગે છે તો આગ બુઝાવવા તમે શું કરશો? જો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તો વિદ્યુત પુરવઠો કાપવો. ફાયર એક્ઝિન્ટિગ્યુશરનો ઉપયોગ કરવો. પાણીનો ઉપયોગ ન કરો, કારણ કે વીજળી સાથે પાણી સરળતાથી અરસપરસ શોક લાગવાની શક્યતા છે. જો આગ કાબૂમાં ન આવે તો તરત ફાયર બ્રિગેડને કોલ કરો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના જવાબ મુદ્દાસર લખો. પહેલો, ભૂકંપ શાથી થાય છે સમજાવો. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસડાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ચાલો એક જોઈએ બીજું. ઘર્ષણ મિત્ર અને શત્રુ છે સમજાવો. ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે વસ્તુ ઘસાઈ જાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેની ઝડપ પણ ઘટે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તેની ઉપયોગિતા જણાવો. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુના આવરણ ચડાવવાની ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા વસ્તુઓને ચળકાટવાળી બનાવવી, વસ્તુઓને કાટ લાગતી અટકાવવી, વસ્તુઓ પર પડતા ઉઝરડાઓને રોકવા, ક્રિયાશીલ ધાતુઓની બનેલી વસ્તુઓ પર ઓછી ક્રિયાશીલતા ધાતુનું પડ ચડાવીને તેમને બગડતી અટકાવવી, ધાતુઓ વડે બનાવેલા આભૂષણો પર ચાંદી અને સોનાનું આવરણ ચડાવી તેમને ભપકાદાર બનાવવા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના કારણો લખો. પહેલું, કિશોરાવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે બને છે. કિશોરાવસ્થામાં છોકરાઓના અવાજમાં ફેરફાર આવે છે. આ સમયગાળામાં શારીરિક અને હોર્મોનલ ફેરફારોની સાથે અવાજમાં પણ ભારે થાય છે. કંઠમણીનો વિકાસ થાય છે અને આથી અવાજ ઊંચો અને ભારે થઈ શકે છે. તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે, તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. ત્રીજું, લોખંડની ખીલીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે, કારણ કે ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીટ્સ કરતાં ઘણું નાનું હોય છે. નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે થોડા બળથી પણ ખીલી પર મોટું દબાણ લાગવાથી સરળતાથી ખીલીને લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે, કારણ કે વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે, જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. માટે તેને અડકવું જોખમકારક છે. પાંચમું, દોડવીર ખીલીઓવાળા બૂટ પહેરે છે, કારણ કે ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ
વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે, કારણ કે કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કૂકડીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચેનું ખૂબ જ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કૂકડીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. સાતમું. રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષો ઉગાડવા જોઈએ કારણ કે તે પર્યાવરણ, સમાજ અને આરોગ્ય અને ઘણા ફાયદાકારક છે. વૃક્ષો હવાની ગુણવત્તા સુધારે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માટીનું સંરક્ષણ કરે છે, તેમજ રસ્તાના સૌંદર્યને વધારીને ટકાવી રાખે છે. તેથી ચાલો નેક્સ્ટ જોઈએ આઠમું. ઊંચી ઇમારતો પર વિદ્યુત વાહક રાખવામાં આવે છે, કારણ કે ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલ છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનના ઊંડે દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે, આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ નવમું. બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે, કારણ કે બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર અને અન્ય ધાતુના સાધનો પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ પ્લેટિંગ ધાતુને સડાથી બચાવે છે, ઓક્સિડેશન અને ઘસારા સામે રક્ષણ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવે છે. તે ઘરની સૌંદર્ય વધારે છે. ક્રોમિયમ પ્લેટિંગ રાસાયણિક પદાર્થોથી પણ બચાવ કરે છે, જે ખાસ કરીને ભેજવાળી જગ્યાઓમાં ઉપયોગી છે. ક્રોમિયમ પ્લેટિંગ ઉપકરણોને ટકાઉ, આકર્ષક અને લાંબા સમય સુધી ચાલુ રાખે છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. તમારી આસપાસમાં મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને નમૂના નિર્માણ કઈ રીતે કરશો? તો કે ટેલિફોન, રમકડાનો ટેલિફોન. આપણે પ્રવૃત્તિ લખવાની છે સરસ મજાની. તો પ્રવૃત્તિમાં રમકડાનો ટેલિફોન બનાવવાનો છે. એના માટે સાધનો શું જોઈશે? તો કે 2 પેપર કપ લો, બંને કપના તળિયે એક નાનકડું કાણું પાડો, સોય લ્યો, લાકડી લઈ લો નાનકડી, મદદ વડે બાંધો અને તમે આ રીતે જે રીતે તમે પ્રવૃત્તિ કરો છો, જે રીતે તમે રમકડાના ટેલિફોન બનાવો છો અને એનો ઉપયોગ જે રીતે કરો છો એ તમામ લાંબુ વર્ણન કરવાનું છે. તો તમે સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દો લખતા જાઓ. જુઓ, આ જ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. તો રમકડાના ટેલિફોનનો ઉપયોગ કરો, જરૂરી આકૃતિ પણ દોરો. આ રીતે તમે આકૃતિ ન દોરી શકો તો રફ આકૃતિ દોરીને બતાવી શકાય. એમાં ચલો નેક્સ્ટ જોઈએ સાદું વિદ્યુત ટેસ્ટર. પદ્ધતિ લખવી પડશે, સાધન લખવા પડશે, શું કરવાનું છે એ તમામ પ્રક્રિયા લખવી પડશે. આમાં સરસ મજાની તમને આકૃતિ બતાવેલી છે, તમે જોઈ શકો છો. એ આકૃતિનો આપણે રફ આકૃતિ તરીકે દોરીશું, એની પદ્ધતિ લખીશું, વિસ્તૃત નોંધ છે, પ્રવૃત્તિ છે, લાંબો જવાબ લખશો, સંપૂર્ણ જવાબ લખશો. તમે જે પણ પ્રવૃત્તિ કરો છો, જે પણ અવલોકન કરો છો, જે પણ એ તમામ નોંધ કરશો તો જ સંપૂર્ણ માર્ક્સ મળશે. એવી જ રીતે તમે ત્રીજો પ્રશ્ન પણ લખી નાખો. સાદું ઇલેક્ટ્રોસ્કોપ, એમાં સાધન સામગ્રી લખો, કઈ સાધન સામગ્રી જોઈશે, કઈ પદ્ધતિ, તમે કેવી રીતે એને બનાવો છો એ સંપૂર્ણ નોંધ લખો. તમે વિડીયોને પોઝ કરીને તમામ પ્રશ્નોનું મહાવરા સ્વરૂપે નોંધ કરો અને તમારી નોટમાં સુંદર અક્ષરે લખો, જેથી પુનઃ ટેસ્ટ લેતી વખતે તમારા શિક્ષક અને તમને એમાંથી મદદ મળી રહે. ઓકે બાળકો, આપણે આજે આવેલી પ્રશ્ન બેંકની વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 થી 12ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું. ઓકે બાળકો, તો આવજો.